ચલો ધ્યાન આપજો અહીંયા. આપણે આજે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કાલે તમારે ટેસ્ટ આપવાનું છે. આપણે એક તીરથી કેટલા શિકાર કરીશું? 4 શિકાર કરીશું. એકદમ સહેલો પ્રશ્ન છે. આ કયું ચેપ્ટર ચાલી રહ્યું છે? ચોથું. ચોથામાં સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પહેલો આ જ છે. બીજા આગળ નહીં કરો, ચાલી જશે. તમને યાદ હોય તો યુનિટ 3 માં આપણે એક પ્રશ્ન ભણી ગયા. કયું પ્રશ્ન? NaCl અને બીજું શું હતું? MgCl2 નું નિર્માણ. યાદ આવે છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. આ પણ કેવું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પણ આની અંદર તમે કયા બંધની વાત કરતા હતા? આયનીય બંધની. કોની વાત કરતા હતા? આયનીય બંધની વાત કરતા હતા. પણ અહીંયા આપણે કોની બંધની વાત કરીશું? સહસંયોજક બંધની વાત કરીશું. સ્ટાર્ટ કરીએ તો પહેલો મુદ્દો ધ્યાનથી જુઓ. ઇલેક્ટ્રોન રચના. ચલો, ઓક્સિજન કયા નંબરે છે? 8મા નંબરે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજનની શું લખીશું? ઇલેક્ટ્રોન રચના બરાબર કેટલી આવે? 2 6. પહેલા નંબરમાં કેટલી આવે? કે અને બીજી. આ ખબર પડી ગઈ. કે માં કેટલી સીટો હોય? 2 સીટો હોય. કે માં કેટલી સીટો હોય? 2. એન્ડ ધેન એલ માં કેટલી સીટો હોય? 8 હોય. ટોટલ સીટોની વાત કરું. કેટલી સીટો હોય? 8 હોય. પણ 8 માંથી ભરાય કેટલી? 6. કેમ 6? ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન છે? ઓક્સિજન જોડે પેસેન્જર કેટલા? 8. ઓક્સિજન જોડે પેસેન્જર કેટલા? 8. પહેલી બસમાં કેટલા બેસશે? 2. બીજી બસમાં બેસશે કેટલા? 6. પણ રિયલમાં આની જોડે કેપેસિટી કેટલી છે? કે ની 2 ની. અને એલ જોડે કેપેસિટી કેટલી છે? 8 ની. ટોટલ સીટો કેટલી છે એલમાં? 8 ની. પણ ઓક્સિજન જોડે પેસેન્જર કેટલા છે? 8. પણ 2 આમાં જતા રહ્યા, બાકીના 6 ક્યાં જતા રહ્યા? પેલી બાજુ. હવે મને આ બાજુ કોણ છે? હા, હાઇડ્રોજન. ચલો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના બોલો. હાઇડ્રોજન. હાઇડ્રોજન કયા નંબરે આવે છે? પહેલા નંબર ઉપર. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? શું થાય? બોલો. જવાબ શું આવશે? કે અને એલ. કેટલા ભરાય? 1. અને એલ માં ભરાય? ના, એલ માં ભરાશે. કેમ કે હાઇડ્રોજન કયા નંબરે છે? પહેલા નંબર. ચલો, નાઇટ્રોજન કેટલા? નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના બોલો. ઇલેક્ટ્રોન રચના બોલો. બોલો, કેટલા નંબરે છે નાઇટ્રોજન? ચલો, નાઇટ્રોજન કે કયા નંબરે છે? યાદ કરો. 7મા નંબરે છે. હા હીલી બેબોકા ના. ના 7મા નંબરે. તો નાઇટ્રોજન કયા નંબરે છે? 7મા. ઇલેક્ટ્રોન રચના ભરો. 2 5. કે અને એલ. આ ખબર પડે છે? 100% ખબર પડે છે. નાઇટ્રોજન કયા નંબરે છે? 7મા નંબરમાં. તો પહેલામાં કેટલા ભરાય? 2. પછી બીજા પેસેન્જર કઈ બસમાં જાય? હા, તો ટોટલ સરવાળો કરો કેટલો થાય? 7. ચલો, આની જોડે પેસેન્જર કેટલા છે? 1. પહેલામાં કેટલા ભરાય? 1. ચલો, આની જોડે પેસેન્જર કેટલા છે? 8. પહેલામાં કેટલા ભરાય? બાકીના ક્યાં જશે? ખબર પડી ગઈ. ચલો, ક્લોરીન. ક્લોરીન કયા નંબરે છે? ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના. ચલો, ક્લોરીન કયા નંબરે છે? 17. ઇલેક્ટ્રોન રચના ભરો. કે એલ એમ. પહેલામાં કેટલા ભરાય? 2. કે આ કે છે, આ એલ છે, પેલું એમ છે. બીજામાં 8. ત્રીજામાં ખબર પડે છે? કે માં ટોટલ સીટો કેટલી? 2. એલ માં ટોટલ સીટો કેટલી? 8. એમ માં ટોટલ સીટો કેટલી? 8. ટોટલ સીટો કેટલી? 8. તો આ ખાસ યાદ રાખજો. તમને સીટો યાદ ના રહેતી હોય. કે એલ એમ. તો કે માં ટોટલ સીટો કેટલી? 2. એલ માં ટોટલ સીટો 8. એમ માં ટોટલ સીટો 8. તો આ ખબર પડી ગઈ. 17 હોય પેસેન્જર તો પહેલામાં કેટલા ભરાય? 2. બીજામાં 8. પછી કેમ 9 ના ભર્યા? 9 કેમ ના ભર્યા બીજામાં? કારણ કે સીટો કેટલી છે? 8 છે. એટલે કેટલી ભરવાની? 8. બીજામાં કેટલા ભરાય? 7. ચલો, પહેલું સ્ટેપ બધાને આવડ્યું? પહેલા સ્ટેપમાં કોઈ પ્રોબ્લેમ છે? કોઈ ડાઉટ છે? તો હું પછી આગળ જાઉં. ડાઉટ હોય તો પૂછી લો મને. હા, પહેલા મુદ્દા ખબર પડી ગઈ. ચલો, બીજો મુદ્દો છે. છેલ્લી કક્ષામાં ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષામાં એટલે કે એલ કક્ષામાં. કઈ કક્ષા છે?
એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે અથવા 6 ઇલેક્ટ્રોન ધરાવે છે આવડ્યું કે ના આવડ્યું ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષામાં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન ચલો આમાં આ મુદ્દો કોણ બોલશે આમાં હાઇડ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા છે ની કે કક્ષા કઈ કક્ષા છેલ્લી કક્ષા કઈ બોલવાની આમાં છેલ્લી કક્ષા કઈ એલ આમાં છેલ્લી કક્ષા આ તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે 1 ઇલેક્ટ્રોન ધરાવે છે ચલો પેલામાં બોલો હા વેરી ગુડ ટ્રાય કરો આવડશે નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં કઈ કક્ષા બાહ્યતમ એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન આવેલા છે ધરાવે છે કક્ષામાં એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે ચલો છેલ્લું કોણ બોલશે જાતે ટ્રાય કરો છેલ્લી લાઈન ક્લોરીનમાં બાહ્યતમ કક્ષામાં બાહ્યતમ કક્ષા કઈ છે ની છેલ્લી કક્ષા એલ એમ સોરી આ ભૂલ થઈ ગઈ માફ કરો મને ઓકે એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે હા તો 7 ઇલેક્ટ્રોન ધરાવે છે ચલો મને કહો બે લાઈનમાં કોઈ પ્રોબ્લેમ છે કોઈને કોઈ ડાઉટ છે બે લાઈનમાં નથી ડાઉટ ચલો આગળ જઈએ હવે મને એમ કહો આને કેટલા પેસેન્જરની જરૂર છે 6 સર કેટલા પેસેન્જર આવી જાય તો જલસો પડી ગયો 2 ને તો હવે આપણે આવું લખીશું કે એલ કક્ષા પૂર્ણ કરવા માટે ધ્યાન આપજો બીજી લાઈન એલ કક્ષા એલ એટલે આ એલ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અથવા તો આવશ્યકતા છે ચલો આમાં કોણ કહેશે કે કક્ષામાં પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ એક જ કેમ કે એમાં સીટો કેટલી છે 2 છે એક તો છે જ તો આ લાઈન કોણ બોલશે નીચે વાળી તો અહીંયા કયું કક્ષા છે કે તો કે કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે ચલો છેલ્લું કોણ બોલશે કેટલા ઇલેક્ટ્રોન જરૂર છે આના સીટ ભરવા માટે હા વેરી ગુડ તો બોલો ફટાફટ ભાઈ એલ કક્ષાને પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે ચલો પેલાનું કોણ બોલશે છેલ્લાનું હા સાચું છે એમ કક્ષાને પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે હવે આમાંથી એ લોકો પ્રશ્ન પૂછી શકે છે આમાંથી એક પ્રશ્ન પૂછી શકે છે ધ્યાન આપજો આ લાઈન કોને ખબર ના પડી મને એમ કહ્યું આ લાઈન કે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે 1 ઇલેક્ટ્રોન આ કોને ખબર ના પડી હાથ ઉપર કરો કમ્પ્લીટ હાથ ઉપર કરો હા હવે મને એમ કહો અહીંયા એલ જોડે સીટો કેટલી છે ટોટલ સીટો કેટલી છે 8 તેના કેટલા પેસેન્જર જરૂર છે ઓકે કે જોડે સીટો કેટલી છે ટોટલ 2 હવે 2 છે 2 સીટો છે એમાંથી એક તો ભરાયેલી છે તો કેટલા પેસેન્જરની જરૂર છે 1 ચલો કેટલા 3 1 ખબર પડી ગઈ આ વસ્તુ આગળ જવા દો હા હવે ધ્યાન આપજો આના ઉપરથી પરીક્ષામાં એક આઈએમપી પ્રશ્ન એક આઈએમપી વાક્ય અથવા તો શબ્દ પૂછી શકે છે બોલું ઓક્સિજન કેટલા બંધ બનાવે
યાદ કરો, ઓક્સિજન કેટલા બંધ બનાવે? આ પ્રશ્ન છે. જેટલી ઇલેક્ટ્રોનની જરૂર ને એટલા બંધ બનાવે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? કેટલા બંધ બનાવે? આવડી ગયું? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછે. ફરીથી, ઓક્સિજન કેટલા બંધ બનાવે? 2 બંધ બનાવે. કેમ 2 બંધ બનાવે? 2 ની આવશ્યકતા છે. ચલો, હાઇડ્રોજન કેટલા બંધ બનાવે? 1. ચલો, નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? 3. ચલો, ક્લોરીન કેટલા બંધ બનાવે? 1. હવે થોડુંક સમજીએ. તમને યાદ છે મેં કીધું તું કાર્બન કેટલા બંધ બનાવે? વેરી ગુડ. કેટલા બંધ બનાવે? 4. હવે સમજીએ. ચલો, કાર્બન કયા નંબરે છે? 6થા નંબર. ઇલેક્ટ્રોન રચના ભરો, કે અને એલ. ચલો, આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર. 4 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો કેટલા બંધ બનશે? 4 બંધ બને. આમાં કોઈ લાઈટ થાય છે? કોઈ લાઈટ થાય છે કે નહીં? ચલો, ઓક્સિજન ની વાત કરીએ. ઓક્સિજન કયા નંબરે છે? 8. ઇલેક્ટ્રોન રચના બોલો, કે અને એલ. ચલો, કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? ચલો, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો કેટલા બંધ બનાવે? 2 બંધ બનાવે. એટલે તમે જોજો, કાર્બન આપણે છે ને બંધ બનાવતી વખતે આવું લખીએ છીએ. આ રીતે બંધ બનાવો કાર્બન. 4 બંધ કઈ રીતે બનાવો? આ રીતે બનાવો. હા, એવું જરૂર નથી આ રીતે જ. અમુક વાર સામે પણ 3 બંધ બનાવી દે. ખબર પડી ગઈ? અથવા તો આ રીતે બંધ બનાવી દે. પણ ઓક્સિજન કેટલા બંધ બનાવે છે? 2 બંધ બનાવે. ઓક્સિજન હંમેશા કેટલા બંધ બનાવે? 2. બંધ કઈ રીતે ખબર પડે? કેટલા બંધ બને કઈ રીતે ખબર? કેટલા ઇલેક્ટ્રોનની જરૂર, જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલા બંધ બનાવે. સમજો છો હું શું કહું છું? આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? 4. તો કેટલા બંધ બનાવે? ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જરૂર છે તો કેટલા બંધ બનાવે? આટલું ખબર પડી ગઈ. હવે આગળથી, હા સર આ બધું ખબર પડી ગઈ. હવે આગળ તમે દોડાવો તો ખબર પડશે. ચલો આગળ દોડાઈએ. હવે કઈ પેન રાખીએ? આ ચાલી જશે. હવે ધ્યાન આપજો. હવે હું જે લખું છું ને આકૃતિ છે. હવે જે હું લખું એ શું છે? આકૃતિ છે. ખાસ ધ્યાન આપજો. આકૃતિ મારે થોડીક ઝૂમ આઉટ કરવું પડશે. આકૃતિ દોરવા માટે શું કરવું પડશે? ઝૂમ આઉટ કરવું પડશે. બસ સાહેબ, હા પછી કેટલું ઝૂમ આઉટ? ઓક્સિજન હતું, O2 હતું ને, આમાં આ શું હતું? O2. એ તો યાદ છે ને? આ ભાગ કયો હતો? O2. એટલે ઓક્સિજન કેટલા લેવાના? 2 લઈશું. ઓક્સિજન કેટલા લઈશું? 2 લઈશું. ધ્યાન આપજો. અહીંયા આ આવડી ગયેલા જગ જીતી ગયા. મને એમ કહો, ઓક્સિજનમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? છેલ્લી કક્ષા 2 6 હતા. 100%. ઓકે, 6 ઇલેક્ટ્રોન છે. તો મારા અહીંયા 6 ઇલેક્ટ્રોન બતાવો પડે. કોઈ પણ પરમાણુ દોરો ને તો ઇલેક્ટ્રોન બતાવવાની સારામાં સારી પદ્ધતિ કઈ? તો છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ જ બતાવે. શું બોલ્યો હું? હા ચલો, ઓક્સિજનમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 6 હતા. એ તો યાદ છે. છેલ્લી કક્ષા, સર યાદ નથી. આ જો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 છે. એટલું તો ખબર પડી. તો મારે અહીંયા છે ને ઇલેક્ટ્રોન બતાવવા પડશે. અહીંયા શું બતાવવા પડશે? ઇલેક્ટ્રોન. એટલે ખબર પડી. સારું, મને એમ કહો કેટલાની જરૂર છે? આ ખબર પડી. ફરીથી કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 100%. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? ચલો, અહીંયા કોણ છે? હાઇડ્રોજન. તો અહીંયા હું સામે એક H લખી દઉં અને અહીંયા બીજો H લખી દઉં. આવડે કે ના આવડે? ચલો, અહીંયા કોણ છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન 2 છે. તો એક નાઇટ્રોજન અહીંયા, એક નાઇટ્રોજન અહીંયા. લખાય કે ના લખાય? લખાય. બહુ વધારે પડતું દૂર નહીં મોકલી દેતો ને બાપડાઓને. આપણે થોડુંક આ રીતે રાખીએ, કેમ કે એક બીજી આકૃતિ આવશે. બાપડાઓને થોડું નજીક રાખી લઈએ. ચલો, અહીંયા કોણ છે? Cl કેટલા છે? ચલો, આવું કરતા આવડી જાય. બધામાં 2 2 છે. જુઓ, ઓક્સિજન 2, હાઇડ્રોજન 2, નાઇટ્રોજન 2, ક્લોરીન 2. ઇલેક્ટ્રોન કયા લખાય? મને ઇલેક્ટ્રોન અહીંયા કયા લખાય? છેલ્લી કક્ષા. વેરી ગુડ. અહીંયા ઇલેક્ટ્રોન કઈ લખાય? છેલ્લી કક્ષા. અહીંયા કઈ લખાય? છેલ્લી કક્ષા. એટલું આવડ્યું. હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. એ તો ખબર પડી ગઈ. ટર્નિંગ પોઈન્ટ એટલું છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે?
તો હોમ હોમે પહેલા છે ને 2 મૂકી દેવાનું. હું ગપ્પા મારો સાહેબ, એવું તો હોમ હોમે બતાવું છું. 2 મિનિટ ધ્યાન આપજો. કઈ રાખીએ પેન? આ રાખીએ. જો આ 1 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, આ 1. આ 2 કયા લાયા? કેટલાની જરૂર છે? તો એનો હોમ હોમે પહેલા મૂકી દે. આવડી કે ના આવડી? ચલો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો હોમ હોમે કેટલા મૂકી દેવાના? આ ઇલેક્ટ્રોન છે, આ શું છે? ચલો અહીંયા કેટલાની જરૂર છે? તો પહેલા હોમ હોમે કેટલા મૂકી દો? હોમ હોમે કેટલા મૂકી દો? 3. યાદ રાખજો, નહીં ખબર પડે આ બધી વસ્તુ. આવડી? આ ચલો આગળ જઈએ. પેલા બાપડાને કેટલાની જરૂર હતી? 1. તો હોમ હોમે કેટલા મૂકી દો પહેલા? 1. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. હવે જોઈએ આ ખબર, આ લાઈન ખબર પડી બધાને? આ લાઈન કેટલાની જરૂર છે? હોમ હોમે 1 મૂકી દીધા. કેટલાની જરૂર છે? હોમ હોમે મૂકી દીધા. કેટલાની જરૂર છે? હોમ હોમે 1 મૂકી. કેટલાની જરૂર છે? ખબર પડી? અમને કહો બાહ્યતમ અહીંયા કયા ઇલેક્ટ્રોન મુકાય? બાહ્યતમ કક્ષાના, બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 6. 2 મુકાઈ ગયા. કેટલા બાકી રહ્યા? 1 2 3 4. આ ખબર પડી? ગમે તેવો મુકાય. આ તો ફિક્સ જ છે. આ બે લોકો કેવા છે? ફિક્સ. અલગ પેનથી લખો એટલે તમને વધારે ખબર પડે. કેટલા? 2 આવી ગયા. બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 6. હવે કેટલા લખવાના રહ્યા? 4. 1 2 3 અને 4. આવડી ગયા? ચલો અહીંયા કેટલા રહ્યા? 1 2 3 4. થઈ ગયા 6? હવે થઈ ગયા. ચલો આમાં તો કેટલા ઇલેક્ટ્રોન છે? 1 મુકાઈ ગયા. તો લખવાની જરૂર છે એક્સ્ટ્રા? ના. ચલો આમાં કેટલા છે? છેલ્લી કક્ષામાં કેટલા મુકાઈ ગયા? હજી કેટલા મૂકવાના? 2. અહીંયા 2. ચલો છેલ્લી કક્ષામાં કેટલા છે? 7. કેટલા મુકાઈ ગયા? 1 મુકાઈ ગયું. તો હવે કેટલા મૂકવાના રહ્યા? 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આવડી કે ના આવડી? ફરી એકવાર ચલાવી દઉં. જો ના ખબર પડી હોય તો ફરી એકવાર ચલાવી દઉં. તો ધ્યાન આપો. છેલ્લી મને કહો આવડી ગયા? આ વાદળી કલર વાળા ખબર પડી? જેટલાની આવશ્યક છે હોમ હોમે મૂકી દો. જેટલાની આવશ્યક હોમ હોમે, જેટલાની આવશ્યક હોમ હોમે, જેટલાની આવશ્યકતા હોમ હોમે. હવે તમે વિચારો અહીંયા કેટલા છે? 6 માંથી કેટલા ઇલેક્ટ્રોન મૂકી દીધા? 2 મૂકી દીધા. 6 માંથી 2 મૂક્યા તો હજી કેટલા બાકી ઇલેક્ટ્રોન? તો આ 4 જો લખી દીધો આજુબાજુ. આ 4 લખી દીધા આજુબાજુ. આ ટપકા છે ભાઈ, મારે ભૂલથી નહીં થઈ ગયા. ભૂલથી થઈ ગયો. ચલો હવે મને કહો આ તો 1 ની જરૂર તો આમાં મૂક્યા. હવે વધ્યા કે પૂરો થઈ ગયા? પૂરા. ચલો હોમ આ 3 મુકાઈ ગયા. છે કેટલા છેલ્લી કક્ષામાં? 3 મુકાઈ ગયા. કેટલા બાકી? મૂકી દીધા. તમારી ઈચ્છા છે કે મારે અહીંયા નહીં મૂકું સાહેબ, મારે તો આ બાજુ મુકાય. કોઈ ટેન્શન નહીં. આ ખબર પડી ગઈ. ચલો કેટલા મૂકી દીધા છે? સ્ટાર્ટિંગમાં કેટલા મૂકી દીધા? 1 ની આવશ્યકતા છે. કેટલા છે છેલ્લી કક્ષામાં? 7 માંથી 1 મુકાઈ ગયો. કેટલા બાકી ઇલેક્ટ્રોન? તો જો 6 મૂકી દીધા. આવડી? હવે ભાગીદારી કરીએ. હવે શું કરીએ? ભાગીદારી. ખાસ ધ્યાન આપજો. આ લાઈન ખાસ ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આ રહી જોજો. એટલે આ જ હે જતું રહી ખાસ. હવે જો આ ભાગીદારી કરીએ. ભાગીદારી કરીને હવે ગણો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? ભરાઈ ગઈ. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હવે જોજો આ ભાગીદારી કરશે. અલગ પેન તો વધારે ખબર પડશે. હવે આના ઇલેક્ટ્રોન ગણ. 8 થઈ ગયા. હવે યાદ રાખજો એક બંધ હોય ને, એક બંધ સમજો. એક બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન થી એક બંધ બને? એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? આવડ્યું? ફરીથી એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. હવે જોજો અહીંયા કેટલા બંધ બનશે? કેમ કે આ એક બંધ બનશે. એક બંધ બની ગયો. તો ઓક્સિજન કેટલા બંધ બનાવે? યાદ કરો. કાર્બન કેટલા બનાવતું? હા. ઓક્સિજન કેટલા બનાવે? કેમ કે કેટલાની આવશ્યકતા છે? તો 2 ની આવશ્યકતા છે. તો હોમે વાળા જોડેથી 2 ઇલેક્ટ્રોન લેશે તો હોમેથી શું બનશે? 2 બંધ બનશે. સમજો ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોન.
તો સામેવાળા જોડેથી 2 ઇલેક્ટ્રોન લેશે તો આ કેટલા બંધ બની ગયા? 2 બંધ. ચલો આવડી ગયા. આ આવું દોરવાનું છે. હા, પણ આવું આ લીટા ના દોરતા વચ્ચેવાળા. ઓકે, હજી કહી દો, આવા લીટા ના દોરતા ભાઈ. જો જતું હોય તો આપણે ટ્રાય કરી, નીકળે છે. હા, નીકળી ગયું. હવે આ જે છે પર્પલ વાળું, એમાં ગણો કેટલા થાય છે? 8 થઈ ગયા ઇલેક્ટ્રોન. આમાં જો 8 થઈ ગયા. ચલો સર, ખબર પડી ગઈ. જોરદાર, ઘૂઘરા જેવું ખબર પડી ગઈ. હવે આગળ પેલામાં જોઈએ. પેલામાં આપણે બંધ બનાવી. જો આ ઇલેક્ટ્રોન લીધા પેલાને. કેટલા થયા હાઇડ્રોજન જોડે? અષ્ટક પૂર્ણ થઈ કે નથી? હા સર, ખબર પડી ગઈ. ઘૂઘરા જેવું ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો. લે સર, નહીં નહીં, આ તો પેનો ને દેખાશે. કઈ પેન વાપરું? હા ચલો, આ જો ભાગીદારી થઈ ગઈ. કેટલા બંધ બંધ? તંબુરો 2, એક જ બંધ બંધ. બે ઇલેક્ટ્રોન થી કેટલા બંધ બને? એટલે જોઈને જ ખબર પડી જાય. એક જ. ચલો હવે પેલી બાજુ બોલો તો તમે સ્માર્ટ. કેટલા બંધ બનવાના છે? 3 બંધ બનવાના સાહેબ. તો આપણે પહેલા ભેગું કરીએ. જોઈ લો અષ્ટક ભરાય કે ના ભરાય. જોઈ લેજો, કદાચ ના ભરાઈ હોય, મેં અંચાઈ કરી હોય. થઈ ગયા. ચલો હવે આમાં આપણે ભરીએ. પછી તમે આવું ના કરતા. પેપરમાં નહીં કરે તમારા જેવા. બધું જ આપણું છે, બધું જ. આવું કોઈ પેપરમાં કરતા નહીં. કોના ખરીદવાના છે ભાઈ? આ હોમીવાળા જે 3 છે ને, એ જ પાર્ટીને લેવાના. અને જો કોઈ એ બધા ખરીદવા ગયા છે વધારે પૈસા લઈને, તો જોઈ લેજો. ચલો કેટલા બંધ બનશે? ભાગીદારી થાય છે ઇલેક્ટ્રોન. શું થાય છે? હા. ચલો આમાં બોલો કેટલા બંધ બનશે? ઘૂઘરા જેવું 1 બંધ બનશે. ચલો જોઈ લઈએ. હોમીનું જ ઇલેક્ટ્રોન લેવાનું છે ભાઈ. બધું ખાવા ગયા તો સોતરાને કરી દઈશ નારિયેલના. ઓકે, મને ખબર નથી ને. ચલો ધ્યાન આપેડો. અને ધેન અહીંથી આપણે હોમીવાળાનું એક હવે જોઈ લો કેટલા બંધ બને. કોણ કહેશે? Cl બોન્ડ Cl. આવડી ગયું. Cl બોન્ડ Cl. પાછું તમે ડી સમજો એવા છો. બોલો આવડ્યું કે ના આવડ્યું? હવે કેટલી લાઈન રહી છે? 1 કે 2 લાઈન રહી છે. મને કહો અત્યાર સુધીમાં કોઈ ભારે આવ્યું તો બોલો. આમાંથી કોઈ ભારે આવ્યું હોય તો બોલી દો. હવે આ ઓક્સિજન પરમાણુના એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોન બીજા. ચલો હવે ધ્યાન આપજો. હવે આપણે આનું ગુજરાતી કરવાનું છે. ધ્યાન આપજો. હું એક ગુજરાતી હું બોલું, બીજું તમારે બોલવાનું. વાવ. ચલો ગુજરાતી ચાલુ કરીએ. ધ્યાન આપજો, ગુજરાતી આવડું જગ જીતી ગયા. હવે એક ઓક્સિજનના એલ કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. ફરીથી એક ઓક્સિજનના એલ કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. એ બીજા ઓક્સિજનના કયા એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોન સાથે શું કરે છે? ભાગીદારી કરે છે. શું કરે છે? ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. સહસંયોજક બંધ બનાવે છે. આવડી? ખબર પડી ગઈ? મને કહો ટોટલ મુકેશ અંબાણી કેટલા હતા? 3 મુકેશ અંબાણી લખાય. કોને યાદ છે 3 એ 3?
પહેલું હતું હિલિયમ, 2 નંબરમાં. બીજું કોણ આવે? નિયોન. પછી કોણ આવે? આર્ગોન. આર્ગોન કયા નંબરે? 18. હવે મને એમ કહો, ઓક્સિજન હવે શું બની ગયું? કોના જેવું બની ગયું? હિલિયમ જેવું બની ગયું, નિયોન જેવું બની ગયું કે આર્ગોન જેવું? કયા અંબાણી જેવું બની ગયું? ટોટલ ગણો ઇલેક્ટ્રોન. વેરી ગુડ. કોના જેવી ઇલેક્ટ્રોન રચના બની ગઈ? નિયોન. કેમ? આમાં 2 ઉમેર દો. કેટલાની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? ઉમેરો 2 ઇલેક્ટ્રોન. 8. 8 ને 2 કોના જેવું બની ગયું? હા, તો છેલ્લી લાઈન લખવાની. આમ ઓક્સિજન એ નિયોન જેવી ઓક્સિજન અષ્ટક રચના પૂર્ણ કરીને અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવું બને છે? નિયોન જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. નિયોન જેવી શબ્દ ચાલશે ને? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. ચલો, કયા શબ્દમાં? આ બંનેમાંથી કયામાં ખબર ના પડી? પૂછી લેજો. કયામાં ખબર ના પડી મને? ઓક્સિજન અષ્ટક રચના પૂર્ણ કરી 2 ઇલેક્ટ્રોન મેળવ્યા કે ના મેળવ્યા? ચલો, 2 ઇલેક્ટ્રોન ભાગીદારીથી મેળવ્યા, તો ઓક્સિજન કોના જેવું બની ગયું? નિયોન જેવું બની ગયું. 2 ઇલેક્ટ્રોન લઈ લીધા. પહેલા 8 હતા ઓક્સિજન, 2 ઇલેક્ટ્રોન આવી ગયા. કોના જેવું બની ગયું? તો આવું લખાય. આમ ઓક્સિજન અષ્ટક રચના પૂર્ણ કરીને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ચલો, આવડી કે ના આવડી? આ કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો હું આગળ જઉં. ચલો, આ ગુજરાતી આવડી. હવે આ જે ગુજરાતી છે એકવાર વાંચી લો 2 મિનિટ, પછી હું તમને એક પ્રશ્ન પૂછવા. એકવાર વાંચી લો. આ 2 ઇલેક્ટ્રોન, બીજા ઓક્સિજન 2. હવે આનું ગુજરાતી કોણ બને? આવડ્યું નહીં? આવડશે. હા, ટ્રાય કરો. એક હાઇડ્રોજન ના કયા કક્ષાના? કે કક્ષાના એક ઇલેક્ટ્રોન એ બીજા હાઇડ્રોજનના કે કક્ષાના એક ઇલેક્ટ્રોન સાથે શું કરશે? ભાગીદારી કરીને શું બનાવે છે? સહસંયોજક. બોલો, કોઈ ભારે લાગ્યું? બંધ બનાવે છે. સાચું કહેજો, ભારે લાગ્યું? ઈઝી હતું. ચલો, મને એમ કહો, હાઇડ્રોજન જોડે પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા ફક્ત? હવે બીજું 1 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી. હવે હાઇડ્રોજન જોડે કેટલા આવી ગયા? કોના જેવી કયો અંબાણી બન્યો? હા, તો હવે લખીશું. આનું ગુજરાતી કોણ કરશે? આમ હાઇડ્રોજન અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવું બને છે? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ ખબર પડે છે? ના પડતી હોય તો હું અંતર્યામી નથી, તમે મને પૂછી લો. એક જ ઇલેક્ટ્રોન હતો, એક મળી ગયો, તો ધ્યાન એક કોના જેવું બની ગયો? હિલિયમ જેવું. પેલા જોડે કેટલા હતા ઇલેક્ટ્રોન? 8 6 હતા ને? 6 માંથી 2 મેળવ્યા, અને ધેન એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના બનાવી ગઈ? ટોટલ નિયોન જેવી. ચલો, આનું ગુજરાતી કોણ કરશે? આનું ગુજરાતી કોણ કરશે? ઓકે, એક નાઇટ્રોજનના કઈ કક્ષા છે? એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોન એ બીજા નાઇટ્રોજનના એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોન સાથે શું કરે છે? ભાગીદારી કરીને શું કરીને કયો બંધ બનાવે છે? સહસંયોજક બંધ
બનાવે છે. હવે ધ્યાનથી જો બનાવે છે. નાઇટ્રોજન કેટલા નંબર પર છે જોઈ લો. 7. 7 માંથી કેટલા ઇલેક્ટ્રોન લઈ લીધા? 3 ની ભાગીદારી કરી. તો 7 માંથી 7 હતા, 3 ની ભાગીદારી કરી તો 7 નો 3 કેટલા? 10. કયા અંબાણી જેવું બન્યું? સમજો છો? ફરીથી સમજો. ઓક્સિજન કેટલા છે? 8. કેટલાની ભાગીદારી કરી? 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી તો 8 ને 2 કેટલા થાય? કયું અંબાણી બન્યું? ચલો અહીંયા કેટલા છે? 1. કેટલાની ભાગીદારી કરી હાઇડ્રોજન? 1 ની. તો 1 વત્તા 1 કેટલા થાય? કોના જેવું બને? હિલિયમ જેવું. ચલો અહીંયા કેટલા છે ટોટલ? 7. કેટલાની ભાગીદારી કરી? 3 ની. તો 7 નો 3 જેટલી ભાગીદારી એ એડ કરવાની. કેટલાની ભાગીદારી? 3 ની. તો 3 એડ કરો 7 માં. 10. તો 10 માં કયો અંબાણી આવે? હવે જસ્ટ આમાં વિચારો કેટલા છે? કેટલાની ભાગીદારી કરે છે? ચલો 17 માં 1 આવી જાય કયો અંબાણી બને? આવડે કે ના આવડે? તો ગોખવાની જરૂર નથી. તો ચલો એ તો પછીની વાત. અહીંયા લખો આ બોલો. આમ નાઇટ્રોજન અષ્ટક રચના પૂર્ણ કરીને કોને જેવી? એ આમાં શું આર્ગોન આવે? હા, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આવડ્યું? ચલો કયું આવે આપણે? કયું આવે? છેલ્લું લાઈન. ચલો આનું કરો, ગુજરાતી કરો એડો. 1 ક્લોરીન કઈ કક્ષા છે? Kl. હા, m કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન? હા સોરી, 1 ઇલેક્ટ્રોન એ બીજા ક્લોરીનના m કક્ષાના 1 ઇલેક્ટ્રોન સાથે શું કરે છે? ભાગીદારી કરીને શું બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે.